સાંતલપુર તાલુકાના જજામ ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક શિવાલય લુણેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય યજ્ઞ ભજન અને ફલાહારનો કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શિવના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા અને દર્શન કરી ધન્યતા અનુભવી છે। સાંતલપુર તાલુકાના 5 પાંડવો દ્વારા સ્થાપિત ઐતિહાસિક અને પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ભજન ફલાહાર અને યજ્ઞ સાથે સમગ્ર ગુજરાતભર સંખ્યામાં માનવ મેરામણ ઉમટ્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ઐતિહાસિક શિવાલય ખાતે શિવ ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચ્યા હતા। દર્શન કરી પોતાના મનોકામના પૂર્ણ થાય તેના માટે શિવના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા। સાથે મહાશિવરાત્રીના પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રજ્ઞ ભજન તેમજ દર્શનાર્થે આવતા ભાવિ ભક્તો માટે ફલાહારનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બાબરના ઠક્કર પરિવાર દ્વારા સરસ મજાનું ફલાહારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલ્પેશભાઈ પ્રભુલાલ ઠક્કર અને રાકેશભાઈ દેવરામભાઈ ઠક્કર તેમજ વિકાસકુમાર અરવિંદભાઈ ઠક્કર દ્વારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। જે કેસરી ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। મહાદેવ કી જય। આ તપોભૂમિ લગભગ 1305 માં અમારા વડવાઓ 750 વર્ષ પહેલા આવ્યા ત્યારની આને આ વહેતી ગંગા ચાલુ છે અને લુણેશ્વર મહાદેવ દર શ્રાવણ મહિનામાં સોમવારે પ્રસાદની વ્યવસ્થા હોય છે અને આજે 365 દિવસ 2 ટાઈમ અન્ન ક્ષેત્ર ચાલુ છે, સગત માતા અને લુણેશ્વર મહાદેવ 2 જગ્યાએ। એટલે આ પાડવો વખતનું આ હડમ્બા વન હતું અને અત્યારનું ગેડીનું એ વખતે વિરાટ નગરી હતી। એટલે આ કરે કુંતા માતાજીનો એવો નિયમ હતો કે શંકરની દર્શન કર્યા સિવાય અન્ન જલ લેતા નહીં। એટલે આ પાડવો વખતથી પ્રતિષ્ઠા કરેલી છે અને આ વહેતી ગંગા ચાલુ છે। આ વહેતી ગંગાનું એક મહાત્મ છે કે દિવસ ઉગે અને હાથમે મંદિરની ધજાનો છાંયડો જેટલે પોગે એટલે ગંગાજી જમીનમાં અલ્પ થઈ જાય અને 24 કલાક 12 માસ। મારી હયાતીમાં પણ 2-3 દુષ્કાળ પડેલા છે, 42-43, તો પણ અવિરત પાણીનો પ્રવાહ ચાલુ છે અને ભાવિક ભક્તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, કાઠિયાવાડ જે લોકો દ્વારકા જાય તે પણ આ કરીને સગત માતા લુણેશ્વર મહાદેવ રોકાય છે। જે બનાસકાંઠામાંથી અને ધાનેરા વિસ્તારમાંથી તે દ્વારકા જાય એ પણ આ વિસ્તારના લોકો અહીં રોકાય છે। 2 જગ્યાએ ધર્મશાળા છે અને અન્ન ક્ષેત્ર ચાલુ છે અને હાલવાવાળા હાલે જાય છે અને બધું ચાલે જાય। આ જગ્યા કયા તાલુકામાં આવી, કઈ જગ્યાએ આવી ને જગ્યાનું નામ? આ જગ્યાનું નામ લુણેશ્વર મહાદેવ, જજમ, શેમાળો જજમનો લાગે છે, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ।